મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. 20 વર્ષીય યુવાનની ચોતરા ગામના પ્લોટ વિસ્તારમાં ખેતરમાંથી મળી લાશ. શૈલેષ વાઘેલા નામના 20 વર્ષીય યુવકની લાશને રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ. આ ઘટનાની જાણ થતાં પીઆઈ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. મૃતક શૈલેષ વાઘેલાના લાશને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો. હત્યા થયેલ હોવાનો માતાએ કર્યો આક્ષેપ. આ ઘટનાના પગલે પરિવારજનો હોસ્પિટલ ખાતે થયા એકઠા. મૃતકના લાશને ફોરેન્સિક પીએમ અર્થે ભાવનગર ખસેડવાની કાર્યવાહી હાથ ધરી. રિપોર્ટર મહેશ બારૈયા, વાયન ન્યૂઝ, અમરેલી. માસી શું નામ? પાંચીબેન. શું ઘટના બની? 4:30 વાગ્યા વરસાદ વેરા મારા દીકરાને ગોમ કરી નાખ્યો એ અમને ખબર નથી સાહેબ. હું છું એ કઈ ખબર નથી પડતી. પછી 6:30 અમે ગોત્યો છે. કયું ગામ? બધું ગામ સોતરા. તો સાહેબ અમે ગરીબ માણસ છીએ, તો હવે તમે માય બાપ છો તો અમને ગમે એ માહિતી આપો સાહેબ, સલાહ આપો. છોકરાનું નામ શું છે? છોકરાનું નામ શૈલેષભાઈ રકાભાઈ એમ વાઘેલા સાહેબ. કઈ જગ્યાએ મળ્યો છોકરો? નદી કાંઠેથી લાશ મળેલી છે. શમશાનની બાજુમાંથી ઝાડના શેઢેથી મળેલી છે સાહેબ. એમ છે સાહેબ. હવે તમે માય બાપ છે ને બધાની મારી વિનંતી છે સાહેબોને કે અમારી માથે હું છે એક, અને અમારા દીકરાને મારી જ નાખેલો છે સાહેબ. અમને શંકા છે. ભાવનગર લઈ જાઓ? હા, ભાવનગર લઈ જવાનો છે સાહેબ. Subscribe now and press the bell icon. Never miss an update.